આપણા સંતો ભક્તો આ વાણીનો અર્થ આવી રીતે કરે છે. માલદે જ્યારે સતી રૂપાદેને કહે છે કે આપણા નગરમાં તો કૂવાના તળ એટલા ઊંડા છે કે એમાં પાણી જ નથી, તો તમે આ ફૂલ ક્યાંથી લાવ્યા અને ફૂલવાડી પણ ક્યાંથી હોય? તમે ક્યાં ફૂલ વીણવા ગયા હતા? સતી માતા રૂપાદે કહે છે, પહેલી રે ફૂલવાડી સિંહલ દીપ મારે, બીજી ગઢરે ગિરનાર, ત્રીજી રે ફૂલવાડી આબુ શહેર મારે, ચોથી મારી થાળીમાં ઠેરાય. પહેલી ફૂલવાડી સિંહલ દીપમાં, બીજી ગઢ ગિરનાર, ત્રીજી ફૂલવાડી છે આ આબુ શહેરમાં અને ચોથી ફૂલવાડી આ મારા થાળમાં ઠેરાણી. જોઈ લો, થાળ ઉપરથી જ્યાં રેશમનું કપડું માલદેએ ખેંચ્યું ત્યાં તો થાળની અંદર રંગબેરંગી ફૂલોથી થાળ ભરેલો જોયો. તરત જ માલદે અવાક થઈ ગયા. હવે આ ચાર ફૂલવાડી કઈ? તો સંતો ભક્તો કહે છે, સિંહલ દ્વીપ, ગઢ ગિરનાર, આબુગઢ, કે જ્યાં સંતો ભક્તો રૂપી ફૂલવાડી ખીલી અને સત શબ્દો રૂપી ફૂલડાથી થાળ ભરાયા અને સતી માતા રૂપાદેના મુખમાંથી એ સત શબ્દો રૂપીના ફૂલડા ઝર્યા. એ સત શબ્દો રૂપી ફૂલડાએ માલદેના હૃદયનું પરિવર્તન કર્યું. માલદે કહે છે કે હે સતી, તમારો આ સતનો માર્ગ, તમારો આ ધર્મ અમને દેખાડો. સતી માતા રૂપાદે કહે છે કે ધર્મ તો દેખાડું, પણ એક શરતે દેખાડું. માલદે કહે, બોલો સતી, કઈ શરત છે? સતી માતા રૂપાદે કહે છે કે આ ચારના મસ્તક લઈ આવો તો હું તમને ધર્મ દેખાડું. પ્રથમ મારો ને મોભી દીકરો રે, બીજો હંસલો ઘોડો, ત્રીજો રે મારો રે કવલીનો વાછડો રે, ચોથી રાણી ચંદ્રાવલી નાર. સંતો ભક્તો કહે છે, મન છે એ મોભી દીકરો છે, એને મારો. બીજો વિષય વાસના રૂપી ઘોડા દોડા દોડ કરે છે, એને મારો. મોહ રૂપી જે વાછડો છે એને મારો અને તૃષ્ણા રૂપી ચંદ્રાવલી રાણીને મારો. હે માલદે, આ ચારેયને મારશો તો તમે નિજાર ધર્મને વરશો. માલદે એ ચારેયને મારે છે. આ ચારેયને પાછા ગુરુ મેઘધારુએ સજીવન કર્યા અને ચારેયની દિશા બહાર તરફ હતી, એને અંદર આત્માની તરફ વાળી સદગુરુ મેઘધારુએ જુગતી દેખાડી. ગઢમાં રમે મોભી દીકરો, ઘોડાળમાં રમે હંસલો ઘોડો, કવલી ગાયને ધાવે એનો વાછડો, ચંદ્રાવલી ઉતારે હરિની આરતી. ચારે ચારની દિશા બદલાઈ ગઈ. એની એ તૃષ્ણારૂપી ચંદ્રાવલી રાણી હરિની આરતી ઉતારે છે. બોલ્યા રે બોલ્યા ધારુ રે મેઘવાળ, મારા સંતોનો અમરાપુરમાં વાસ. આ માલદેને ગુરુ મેઘધારુએ મહાધર્મનો નિજાર ધર્મનો માર્ગ દેખાડ્યો.